હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ. આજે આપણે ફરી એક ન્યૂ સ્ટોરી લઈને આ સ્ટોરીમાં એક છોકરીની જિંદગીની વાત કરવામાં આવી છું. મારા પિતાને લાગ્યું કે હું ગર્ભવતી છું. બદનામીના ડરથી મારા પિતાએ મારા લગ્ન નોકર સાથે કરાવી દીધા. હું નિર્દોષ હતી. મેરેજના 6 મહિના પછી જ્યારે મને એક બાળકનો જન્મ થયો ત્યારે હું બાળકને જોઈને ચોંકી ગઈ. કારણ કે આ બાળક તો મારા કોલેજથી થાકીને હું જ્યારે ઘરે આવી ત્યારે પિતાને ઘરે જોઈ હું આશ્ચર્યચકિત થઈ હતી. કારણ કે પિતા આ સમયે જનરલી ઓફિસમાં જ રહેતા હોય છે. આટલી ગરમ બપોરે તે કેમ ઘરે આવ્યા હશે? ગરમી અને પરસેવાના કારણે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ હતી. પપ્પાએ મારી સામે ધ્યાનથી જોવું, જાણે તેઓ મારી પાસે કંઈ જાણવા માંગતા હોય. મારી સામે ખૂબ જ અજીબ રીતે જોઈ રહ્યા હતા. પૂછવા લાગ્યા, જાનકી, તને કોલેજમાંથી આવવા આટલો ટાઈમ કેમ લાગ્યો? મારા પિતાની આ વાત સાંભળીને હું ચોંકી ગઈ. હું તેમની સામે બેસીને કહેવા લાગી, આજે કોલેજમાં એક્સ્ટ્રા લેક્ચર હતા, તેથી મને ઘરે આવવામાં મોડું થયું. તો તેમને મારી સામે ખૂબ જ ધ્યાનથી જોયું અને કહેવા લાગી, બસ આટલી જ વાત? મને તેમની પૂછવાની આ રીત ગમી નહોતી, પણ આ કોઈ નવી વાત નહોતી. હું ઘણા વર્ષોથી તેના વ્યવહારથી પરેશાન હતી. તે ભાગ્યે જ મારી વાત માનતા. તેમના પ્રશ્નો એવા હતા કે જ્યારે હું તેનાથી કંઈ છુપાવી રહી હતી. મેં કહ્યું, પપ્પા, આટલી જ વાત હતી. મારી સાથે ડ્રાઈવર હોય છે, તમે એને પૂછી શકો છો. મને કોલેજમાં લઈ જનાર ડ્રાઈવર 24-25 વર્ષનો યુવાન હતો. પપ્પાને તેના પર ખૂબ જ વિશ્વાસ હતો. પહેલાં તેના પિતા અમારે ત્યાં કામ કરતા. તેઓ ખૂબ જ શરીફ લોકો હતા. જ્યારથી મેં કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારથી જ ડ્રાઈવર મને લાવવાની જવાબદારી લેતો હતો. એટલું આશ્વાસન આપ્યા પછી પિતાજીએ કોઈ રીતે મારી વાત માની લીધી. તેમણે કહ્યું, રૂમમાં જઈને ફ્રેશ થઈ જા, પછી આપણે સાથે જમવા બેસ. મારા પિતાની આ વાત મને બિલકુલ પસંદ ન હતી. કહેવા માટે તો તે મારા પિતા છે, પણ પ્રેમ કરે છે તે કહેવું તો દૂરની વાત છે. તેઓ મારી સાથે ખૂબ જ કડક વર્તન કરતા હતા. તે મારી દરેક નાની નાની વાત પર નજર રાખતા. તે રાત્રે મારા રૂમમાં ઘણી વખત ચક્કર લગાવતા. ખબર નહીં કે પપ્પાને મારા પર વિશ્વાસ નહોતો. જ્યારે મારો ગુસ્સો થોડો ઠંડો થયો ત્યારે હું ફ્રેશ થઈને બહાર જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગઈ. પપ્પા વારંવાર મારી સામે જોઈ રહ્યા હતા. એવું લાગતું હતું કે મને કંઈક કહેવા માંગે છે. મેં તેમને ઘણીવાર પૂછ્યું, આખરે વાત શું છે? પણ તેમને મારી વાતનો કોઈ જ જવાબ ના. જ્યારથી મારી આ માં દુનિયા છોડીને ગઈ ત્યારથી પપ્પાએ મને મોટી કરી. મારી માનું અવસાન થયું ત્યારે લગભગ હું 10 વર્ષની હતી ને હવે હું 17 વર્ષની થઈ ગઈ હતી. પપ્પા હંમેશા મારી સાથે કડક રહેતા. તેમના આ વ્યવહારથી હું મારા જ ઘરમાં ગુંગળામણ બોલતી. કોલેજમાં મારી એક ફ્રેન્ડ્સ હતી. તેની સાથે મારી સારી એવી ફ્રેન્ડશીપ હતી. ક્યારેક હું તેના ઘરે જતી. તેનો એક ભાઈ હતો. જ્યારે હું તેના ઘરે જતી ત્યારે તેનો ભાઈ પણ મારી સાથે વાતો કરતો. તે મારી ફ્રેન્ડને કોલેજમાં મૂકવા આવતો. તે જોઈને મને લાગતું કે તે મને પસંદ કરે છે. તે સારો છોકરો હતો. પરંતુ મારા પિતાના ડરથી હું પ્રયત્ન કરતી કે હું તેનાથી દૂર રહું. પરંતુ મારું નસીબ ખરાબ હતું. મને ખબર નહોતી કે મારા પિતા મારી પાછળ મારી કોલેજ આવ્યા હતા અને મને તેની સાથે વાત કરતા જોઈ ગયા હતા. પપ્પા કોલેજમાં કેમ આવ્યા હતા તે મને ખબર નથી. તે દિવસથી મારું જીવન નરક બની ગઈ. ગુસ્સે થયેલા પિતાએ મને કારમાં બેસાડી અને મને તેમની સાથે ઘરે લઈ ગયા.
પપ્પાએ મારે કોલેજ જવાનું બંધ કરાવી દીધું. તેમને શંકા હતી કે મારો તેની સાથે સંબંધ છે. મેં મારા પિતાને ખૂબ જ સમજાવવાનો ટ્રાય કર્યો, પરંતુ પિતાએ મારી વાત ના સાંભળી. ગુસ્સામાં મને કહેવા લાગ્યા, તે મારો વિશ્વાસ તોડ્યો છે. તારી માના ડેથ પછી મેં રોજ તારી ચિંતામાં વિતાવી છે. આટલું ધ્યાન રાખવા છતાં તે મારું મોઢું કાળું કર્યું. પપ્પાની વાતે મને અંદરથી હચમચાવી નાખી. મારા રડવાથી કોઈ જ ફાયદો ન થયો. કોઈ ગુના વગર મારું સ્ટડી અધવચ્ચેથી અધૂરું રહી ગયું. જ્યારે મારા રિલેશન તે છોકરા જોડે કોઈ જ નહોતા કે મારે મારા પિતા સામે શરમાવવું પડે કે પછી પિતાની ઇજ્જત પર દાગ લાગે. હું આખો દિવસ મારા રૂમમાં ચૂપચાપ સૂઈ. અમારા ઘરમાં પૈસાની કોઈ કમી નથી. મારે જેની કમી હતી તે હતી સ્વતંત્રતા. જ્યારે મારા પિતાએ પણ મારા ઉપર વિશ્વાસ ન કર્યો. હું અજાણ્યાઓ પાસેથી શું અપેક્ષા રાખ. એક દિવસ મારા પિતાના ફ્રેન્ડ્સ તુષાર કાકા, જે મારા પિતાના બિઝનેસ પાર્ટનર પણ હતા, અમારા ઘરે આવ્યા. એના આવતાની સાથે જ તેણે મારા સ્ટડી વિશે પૂછવા લાગી. મેં રડતા રડતા તેમને બધું કહી દીધું. એ મારા પિતાના જૂના ફ્રેન્ડ્સ હતા અને અમારા ઘરે આવતા જતા રહેતા. તેથી મેં મારા દિલની દરેક વાર સરળતાથી કહી દીધી. તેમણે મને કહી, ચિંતા ન કર, તારા પિતા સાથે વાત કરીને હું તારો સ્ટડી ફરીથી શરૂ કરાવીશ. કાકાની વાત સાંભળી મને થોડો સંતોષ થયો, કારણ કે મારા પપ્પા તુષાર કાકા જે કહેતા તે બધું સ્વીકારતા. કોઈ દિવસ તેની વાત લે ના ન કહેતા. તે પહેલાં મારા જીવનમાં નવો વળાંક આવ્યો. એક દિવસ હું રાત્રે ગાઢ નિંદ્રામાં સૂતી હતી. પિતા અચાનક મારા રૂમમાં આવ્યા. ત્યારે મારા મોબાઈલની રિંગ વાગી. પછી મારા પિતાએ મારો મોબાઈલ ફોન ઉપાડ્યો. ફોન પર અંકિત હતો. તેને મને મારા અભ્યાસ અંગે પૂછવા માટે ફોન કર્યો. તેને ખબર હતી તેના કારણે મારો સ્ટડી બંધ થઈ ગયો. જ્યારે તેને મારી ફ્રેન્ડ્સ પાસેથી આ વાત જાણી ત્યારે તેને ખરાબ લાગે અને તરત જ તેને ફોન કર્યો. પરંતુ મારા પિતાએ તે ફોનનો પણ ખોટો અર્થ કાઢ્યો. તેઓ વિચારતા કે મારો ખરેખર અંકિત સાથે ખોટા સંબંધ છે. ત્યાર પછી મારા પિતાએ મારો મોબાઈલ પણ છીનવી લીધો. મને રૂમની બહાર જવાની મનાઈ કરી દીધી. ત્યારબાદ હું રૂમમાં બંધ રહેતી. જ્યારે કાકા આવતા ત્યારે તે મારા રૂમમાં મને મળવા આવતા અને સમજાવીને કહેતા, બસ થોડા દિવસો રાહ જોઈ લે, હું તારા પપ્પાને તારા સ્ટડી માટે મનાવી દઈશ. હજી આ બધી વાતને 2 દિવસ પણ વીત્યા નહોતા. મારા પપ્પા મારા રૂમમાં આવી મને કહી, તું હવેથી મારા રૂમમાં સૂસ. હું યુવાન છોકરી હતી. મારા પિતા સાથે સૂવું મારા માટે થોડું શરમજનક હતું. મેં મારા પપ્પાને કહી, હું મારા રૂમમાં ઠીક છું. મારી વાત સાંભળીને પપ્પાએ ગુસ્સામાં મને કહ્યું, રાત્રે તને રૂમમાં મળવા કોણ આવે છે? આ શબ્દો સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. મેં રડતા રડતા કહી, તમારી દીકરી પર એકવાર તો વિશ્વાસ કરો. પપ્પાએ કહ્યું, મારાથી થતો તેટલો ભરોસો મેં કર્યો, પણ આજથી તું મારા રૂમમાં સૂઈશ. તે દિવસથી પિતાએ મને તેના રૂમમાં સુવડાવવાનું શરૂ કર્યું. પિતાના રૂમમાં સૂતી વખતે હું આખી રાત જાગતી, કારણ કે મને પિતાના રૂમમાં રહેવું ગમતું નહોતું. આખી રાત જાગવાથી જ્યારે હું દિવસે મારા રૂમમાં જતી ત્યારે આખો દિવસ સૂવામાં ટાઈમ પસાર કરતી. હવે તે વાતને 3 મહિના વીતી ગયા. અચાનક મારી તબિયત ખરાબ થઈ. એવું લાગતું હતું કે મારું માથું ભારે થઈ રહ્યું છે. મને ચક્કર આવી રહ્યા હોય. પપ્પાએ મારી ખરાબ તબિયત જોઈને તરત જ તેમની ખાતરી થઈ ગઈ કે હું પ્રેગ્નેન્ટ છું. મારી હાલત જોઈને પિતાએ મને ગુસ્સામાં કહ્યું, જો તારા ખોટા કામનું પરિણામ અમારી સામે આવી ગયું. મને જે ડર હતો એ જ થયું.
તું તે છોકરા સાથે ફોન પર ખાલી વાત જ નહોતી કરતી, પણ તે અમારા પરિવારની ઇજ્જત પણ બગાડી નાખી. હવે અમારું મોઢું ક્યાં બતાવું? પપ્પાની આવી વાતો સાંભળીને મારા માથે આપ ફાટ્યો. બદનામીના ડરથી પપ્પા ન તો મને હોસ્પિટલ લઈ જવા માંગતા હતા, ન તો મારી કોઈ વાત પર વિશ્વાસ કરતા હતા. આ બધું થયા પછી પપ્પાએ તરત જ ફોન કરીને કાકાને ઘરે બોલાવીને તેમને પણ આ વાત સાંભળીને કાકા પણ સ્તબ્ધ થઈ ગયા. મારી સામે જોઈને બોલ્યા, મને લાગતું હતું કે તારા પપ્પાને કોઈ ગલત ફેરવી છે, પણ તે તો તેમની ઇજ્જત માટીમાં ફેરવી નાખી, અને તે એકવાર પણ વિચાર્યું નહીં. કાકાએ મારા પપ્પાને સલાહ આપી, જો તને લાગે છે કે તારી છોકરીએ ખોટું કર્યું છે તો રાતોરાત તેના મેરેજ કરાવી દે, જેથી આ બાળકને પિતાનું નામ મળી જાય. આ વાત છુપાયેલી રહે અને તારી બદનામી ન થાય. કાકા આવું કહેશે તેવી મને અપેક્ષા નહોતી. મને લાગ્યું હતું કે કદાચ તે મારી વાત સમજી જશે. આ બધી વાતો ચાલતી હતી એટલામાં આકાશ તે બંને માટે ચા બનાવીને લાવ્યો. આકાશને તેમની સામે જોઈને પપ્પાએ અચાનક તેને પૂછ્યું, તું મારી દીકરી જોડે મેરેજ કરીશ? મારા પિતાની આ વાત સાંભળીને હું ચોંકી ગઈ. મારા પિતા મારા મેરેજ નોકર સાથે કેવી રીતે કરાવી શકે? મેં તો કોઈ ગુનો નથી કર્યો અને હું પ્રેગ્નેન્ટ પણ નથી. આકાશે મારી સામે જોયું અને ધીમેથી કહ્યું, સાહેબ, તમે કેવી વાત કરો છો? હું મેડમ સાથે કેવી રીતે મેરેજ કરી શકું? પપ્પાએ આકાશને સમજાવ્યું, જો તે મારી સાથે મેરેજ કરશે તો તેની આખી જિંદગી બદલી નાખશે. તેના માતા પિતાની તમામ જરૂરિયાતો પૂરી કરશે. પિતાની સમજાવટ પછી આકાશ મારી સાથે મેરેજ કરવા રાજી થઈ ગઈ. પછી થોડા દિવસમાં મારા આકાશ સાથે મેરેજ કરાવી દીધા. હું ઈચ્છતી ન હોવા છતાં પણ મેરેજ માટે ના ન પાડી શકી. લગ્ન થઈ ગયા પછી પિતાએ તેને ભેટમાં ફ્લેટ આપી, પણ મેં આકાશને મારો પતિ બનવાનો અધિકાર આપ્યો ન હતો. અમે બંને અલગ અલગ રૂમમાં રહેતા હતા. હું તેની સાથે જરૂર પૂરતી જ વાત કરતી હતી અને પછી પોતાને રૂમમાં બંધ કરી દેતી હતી. આકાશને મારાથી કોઈ ફરિયાદ નહોતી. તે હંમેશા મને ખુશ કરવાનો પ્રયાસ કરતો હતો. અમારા મેરેજના 2 મહિના થઈ ગયા. ધીમે ધીમે મારી તબિયત બગડવા લાગી. મારું પેટ હવે કહેવા લાગ્યું કે હું પ્રેગ્નેન્ટ છું, પરંતુ મને હજુ પણ ખાતરી હતી કે હું પ્રેગ્નેન્ટ છું, કારણ કે મારી નજરમાં મેં કંઈ ખોટું કર્યું જ નહોતું. હું કેવી રીતે પ્રેગ્નેન્ટ હોઉં? પણ જ્યારે મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી તો ડૉક્ટરે કહી તો ખબર પડી કે મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે. આ સાંભળીને તો મને બહુ મોટો ઝાટકો લાગ્યો. મેં તો એવું કંઈ કર્યું જ નહોતું, તો બાળક કઈ રીતે આવ્યું? ઘરે આવ્યા પછી આકાશ મારી પહેલાં કરતાં વધુ કાળજી રહેવા લાગ્યા. એ મને હંમેશા ખુશ રાખવાનો ટ્રાય કરતો. તેનો આવો જ પ્રેમ જોઈને હું પણ ધીરે ધીરે તેના પ્રેમમાં પડી ગઈ, કારણ કે મેં મારી જિંદગીમાં પહેલીવાર એવો કોઈ પર્સન જોયો હતો જે મારી દરેક વાત સાંભળતો હતો અને કોઈ પણ સ્વાદ વગર મારી કાળજી રાખતો હતો. આકાશ અમારા પેટમાં રહેલા બાળક અંગે કોઈ ક્વેશ્ચન નહોતો. તેઓ દિલથી ખૂબ જ નિસ્વાર્થ ભાવે સેવા કરતા હતા. જ્યારથી મને ખબર પડી કે હું 5 મહિનાની પ્રેગ્નેન્ટ છું, ત્યારથી મારા હૃદયમાં ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ હતો કે મારી સાથે જે કંઈ થયું છે તે મારા પિતાએ જ કર્યું છે. જ્યારે આ બાળક મારા ગર્ભમાં આવ્યો ત્યારે લગ્ન પહેલાં મેં 3 મહિના મારા પિતાના રૂમમાં વિતાવ્યા હતા. મારા દિવસો આમ જ પસાર થતા રહ્યા. પછી એક દિવસ મારો 9મો મહિનો પૂરો થઈ. મને પેટમાં દુખાવો થવા લાગી. મને ઝડપથી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. હોસ્પિટલમાં ગયા પછી ખબર પડી કે ડિલિવરીનો ટાઈમ આવી ગયો છે. થોડી વાર પછી મેં એક દીકરાને જન્મ આપ્યો. જ્યારે ડૉક્ટરે મારા બાળકને બતાવવાનો ટ્રાય કર્યો
તો મેં મોં ફેરવી લીધું. હું તે બાળકને જોવા નહોતી માંગતી, જેના કારણે મારું આખું જીવન બરબાદ થઈ ગયું. જ્યારે આકાશે જોયું કે હું બાળકને નફરત કરું છું, તો તેણે ખૂબ પ્રેમથી બાળકને પુરામાં લીધો. તે બાળકે સંભાળ લેવાનું શરૂ કર્યું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અમે ઘરે આવ્યા. આકાશ મારી અને બાળકની દિલથી સંભાળ રાખતો હતો. તેનું આવું વર્તન જોઈને મેં ખૂબ જ આશ્ચર્યથી પૂછ્યું, તું આટલા પ્રેમથી એક ગેરકાયદેસર બાળકને કેવી રીતે અપનાવી શકે? તને ખબર છે, આ બાળક તારું નથી. મારી વાત સાંભળીને તે થોડી વાર ચૂપ રહ્યો અને પછી બોલવા લાગ્યા. જાનકી, હું તને ખૂબ પ્રેમ કરું છું. તમે આ બાળકને જન્મ આપ્યો છે. મને જેટલો તમારી સાથે પ્રેમ છે, એટલો જ આ બાળક સાથે પણ છે. મારા પ્રત્યેના તેમના પ્રેમની અભિવ્યક્તિ સાંભળીને હું ઉત્સાહિત થઈ ગઈ. બાળકનો જન્મ થયાને મહિનો થવાનો હતો, પરંતુ હજુ સુધી મેં બાળકને ખોળામાં નહોતું લીધો. આકાશે તેનું ધ્યાન રાખતા હું રૂમમાં બંધ થઈને પોતાના નસીબ ઉપર આંસુ વહ્યા હતી. હું રડતી હતી ત્યારે આકાશ મારી પાસે આવ્યા અને મારી સાથે વાત કરવા લાગ્યા. કહી, જાનકીજી, હું તમારું દુઃખ જોઈ શકતો નથી. શું તમે મને જણાવવા માગો છો, આ કોનું બાળક છે? એમના મોઢેથી સાંભળીને મને પણ આશ્ચર્યથી કહ્યું, હા, હું જાણવા માગું છું. મને જલ્દી કહો. તો આકાશ બોલ્યો, હું તમને બધું જ કહીશ, પણ તમારે મને એક વચન આપવું પડશે. મેં કહ્યું, કેવું વચન? તો તેમણે કહ્યું, આ સત્ય જાણ્યા પછી તમે આ વાત તમારા હૃદયમાં દફનાવી દેશો. કોઈને કહેશો નહીં. જો કોઈને ખબર પડશે કે આ કોનું બાળક છે, તો આપણા બાળકના ભવિષ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર થશે. આ નિર્દોષ બાળકનો આમાં કોઈ વાત નથી. મારે કોઈ પણ સંજોગોમાં સત્ય જાણવું હતું, તેથી મેં તેને વચન આપ્યું. ઠીક છે, હું વચન આપું છું. તમે કહેશો તેમ જ કરીશ. આકાશના મોટે સત્ય જાણ્યા પછી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ બાળકના પિતા એ વ્યક્તિ હતા જેના પર હું મારા કરતાં પણ વધારે વિશ્વાસ કરતી હતી. મારા બાળકના પિતા તુષાર કાકા હતા અને મારા પિતાની મિલકત બચાવી પાડવા માટે તુષાર કાકાએ મારી સાથે આ બધું કર્યું હતું. શરૂઆતથી જ મારા પિતાના મારી વિરુદ્ધ કાન ભરતા હતા. એટલા માટે મારા પિતાએ મારા ઉપર વિશ્વાસ નહોતો. આકાશે જણાવ્યું, જ્યારે તે એક વખત ઘરે આવ્યા ત્યારે ઘરમાં આકાશ સિવાય કોઈ નહોતું. કદાચ એ દિવસે મને માથામાં ખૂબ જ દુખાવો થતો હતો. મેં આકાશને ચા બનાવવા કહ્યું હતું ત્યારે અચાનક જ તુષાર આવ્યો. આકાશને પૂછ્યું, ચા કોની માટે બનાવું? તેને ખબર પડી કે આકાશ મારા માટે ચા બનાવતો હતો ત્યારે તેમણે આકાશને કોઈ અગત્યના કામથી કોઈ બહાનું બનાવીને બહાર મોકલ્યો અને કહ્યું, તું જા, હું જાનકીને ચા આપી દઈશ. ત્યારે આકાશે મને આ વાત કહી ત્યારે મને યાદ આવ્યું, એ દિવસે તુષાર મારા માટે ચા લઈને આવી રહી. મને ખબર નહોતી કે મારા પિતા સમાન હોવા છતાં મારી સાથે આવું કરશે. ત્યારે મેં કોઈ સંકોચ વગર તેના હાથમાંથી ચા લઈને પીધી અને મને ઊંઘ આવવા લાગી હતી. હવે ખબર પડી, ઊંઘ નહીં પરંતુ હું બેહોશ થઈ ગઈ હતી. આકાશે કહી, ત્યારે તેને કંઈક ખોટું થવાની શંકા હતી, તેથી તે કામ પતાવીને વહેલો પાછો ઘરે આવી ગયો. ત્યાં સુધીમાં તુષારે કામ પતાવીને તમારા રૂમમાંથી નીકળી અને શર્ટના બટન બંધ કરીને પોતાના ઘરે ચાલ્યો ગયો. આકાશે કહ્યું, ત્યારે તેને કંઈક ખોટું થવાની શંકા હતી, તેથી તે કામ પતાવીને વહેલો પાછો ઘરે આવી ગઈ. ત્યાં સુધીમાં તુષાર કામ પતાવીને તમારા રૂમમાંથી નીકળ્યો, શર્ટના બટન બંધ કરી પોતાના ઘરે ચાલ્યો ગઈ. પછી મેં તુષાર અને તમારા પિતાની વાત ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તમારા પિતા તમારી વિશે કાન ભરતો. હું તમને અને તમારા પિતાને બધી વાત કહી દે, પણ મને ખબર હતી
લોકોની વાત ઉપર કોણ વિશ્વાસ નહીં કરે? જ્યારે મારા પિતા તમારી સાથે કડક વર્તન કરતા મને બહુ ખરાબ લાગતું હતું. જાનકીજી, હું ભલે તમારા ઘરનો નોકર કે ડ્રાઈવર હતો, પણ તમારી સાથે આવું બનતું એ હું જોઈ નહોતો શકતો. મારું દિલ દુઃખી થઈ જશે. તમારી તકલીફ જોઈને હું તમારા પ્રેમમાં પડી ગઈ. જ્યારે તમારા પિતાએ મને કહ્યું કે તું જાનકી સાથે મેરેજ કરીશ, ત્યારે હું રાજી થઈ ગયો, કારણ કે મને પૂરો વિશ્વાસ હતો હું તમને અપનાવી લેવાની સાથે તમારા બાળકને પણ અપનાવી લઈશ, કારણ કે હું તમને મારા દિલથી ચાહું છું. આમાં નિર્દોષ બાળકનો શું વાંક છે જેથી તેને સજા મળે? તે આ બધી વાતો કહેતો હતો ત્યારે જ ગાઢ નિંદ્રામાં સૂતેલા મારા પૌત્રએ આંખ ખોલી અને રડવા લાગ્યા. આકાશે જબરજસ્તીથી બાળકને મારા ખોરામાં બેસાડી દીધું. મારું હૃદય મમતા સાથે ધડકડવા લાગ્યું. હું તેને ગળે વળગાડીને રડવા લાગી. મેં આકાશને કહ્યું, મેં તમને વચન આપ્યું હું આ વાત કોઈને નહીં કરી. તેવી જ રીતે તમે મને વચન આપો, તમે આ બધું મારા પપ્પાને કહેશો, જેથી તેમને પણ ખબર પડે કે જેને તેમની દીકરી સાથે અન્યાય કર્યો તે કોણ છે. તે મારા પર શંકા કરે છે, પણ તેમની દીકરી ખોટી નથી, પણ તેમનો સૌથી નજીકનો મિત્ર જ ખોટો છે, જેના ઉપર તે પોતાના કરતાં વધારે વિશ્વાસ કરે છે. આકાશ બોલ્યો, પણ તમારા પપ્પાએ આ વાત કોઈને કહી દીધી તો? ત્યારે મેં કહ્યું, પપ્પા આ વાત કોઈને નહીં કહે. હું મારા પપ્પાને સમજાવીશ. મારા માટે નહીં, પણ મારા બાળક માટે. હું તમને એટલું જ કહેવા માંગીશ કે તેમને પણ સચ્ચાઈની ખબર પડે. આકાશે એ જ વખતે પપ્પાને કહ્યું અને તેમને બોલાવીને પૂરેપૂરી સચ્ચાઈ જણાવી દીધી. જ્યારે પિતાએ આ વાતની ખબર પડી ત્યારે તેઓ મારી સામે હાથ જોડીને રડવા લાગ્યા અને મને કહ્યું, મને માફ કરી દે જાનકી, મેં મારી દીકરી ઉપર ભરોસો ન કરીને ખોટું કર્યું છે. જો આ બાળકની વાત ન હોત તો મેં અત્યારે જ તુષારને જેલમાં પુરાવી દીધો હોત. તે જ દિવસે મારા પપ્પા મને અને આકાશને પોતાની સાથે લઈ ગયા. તુષાર સાથેના બધા સંબંધો તોડી નાખી. મેં અને આકાશે નિર્ણય લીધો અમે અમારા બાળકોની વાત બીજા કરતાં વધુ વિશ્વાસ કરીશું, કારણ કે મારા પિતાએ જે કર્યું તે બીજા માતા પિતા તેના બાળકો સાથે ન હોત. જો મારા પિતાએ મારા ઉપર ભરોસો રાખ્યો હોત આજે મારે આ બધું સહન ના કરવું પડે.